નથી એમ કહેતો હાલે. એના ગામમાં જામકંડોળામાં જે કન્યા છાત્રાલય બનાવી, તો ગુજરાત વિધાનસભા હવે નવી બની, બાકી જૂની જે તમને કહો આપણું સંસદ ભવન છે ને એના જેવી બનાવી હતી. અને વિઠ્ઠલભાઈ રાદડિયાના એ કન્યા છાત્રાલયના ઉદઘાટન સમારોહમાં અમે ગયા હતા, ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. કેશુભાઈએ તે દિવસે એને સૌરાષ્ટ્રનો સિંહ ગણાવ્યા હતા કે આ જે જવા મર્દ, તો એ તો ભાઈની ઉંમર થોડીક યંગસ્ટર જેવા હતા, કે વિઠ્ઠલભાઈ રાદડિયા જે તો સિંહ છે, સૌરાષ્ટ્રનો સિંહ. એની હાક પડે એટલે એના આખા પંથકમાં ઈ કે એમ લોકો કરતા. ઈ શું કામ કે લોકોની પણ હાક પડે ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા અડધી રાતનો હોકારો હતા. એને જિંદગીમાં ક્યાંય પોતાની પક્ષાપક્ષી, એને કોંગ્રેસમાં હતા, અપક્ષે હતા, ભારતીય જનતા પાર્ટીમાં હતા, બધે હતા. પણ એ કોંગ્રેસમાં હતા ત્યારે કોઈ દિવસ એને એમ નથી કીધું કે આવનારો માણસ ભારતીય જનતા પાર્ટીનો છે એટલે મદદ ન કરાય. એને કીધું આપણું છે થાય તો કરી દો મદદ એમ. ટૂંકમાં ગામડામાં આપણે જેને કહીએ ને બહુ જ પ્રેક્ટિકલ માણસ, વ્યવહારુ માણસ, એ ટાઈપનું એનું જીવન હતું અને એ ટાઈપનો એનો વ્યવહાર હતો. એટલે એ સ્વયં એક પક્ષ હતો, એનું કોઈ સૂત્ર નહીં. વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યાં ઉભે ત્યાંથી અઠે દ્વારકા, એ બેસે ત્યાં ગાદી થઈ જાય એના જેવું. એને કોઈને લોદર તોડવા ન પડે. આપણી ભાષામાં કહીએ તો કે ભાઈ તમે મને ટિકિટ આપો, મારી ટિકિટ કાપતા નહીં, એ મને કાઢતા નહીં, એવું જિંદગી બને નહીં. જે પક્ષને એ પંથકમાં જીવવું હોય કે જીતવું હોય તો વિઠ્ઠલ રાદડિયાના સહારા વગર છૂટકા નહીં. એટલે વિઠ્ઠલ રાદડિયા સ્વયં એક સંજીવની હતા. અને એ માણસ પ્રજાના પ્રશ્ન, તમે કીધું કે કોઈ એવા કિસ્સા, બિલકુલ સાહેબ એમાં એવું છે, કિસ્સામાં એની દબંગાઈની છાપ જે હતી, એ છાપ જે છે ને એ તો આપણે દબંગાઈ કહીએ છીએ, પણ એની વાત કે એનો જે એટીટ્યુડ હતો એ સાચો હતો. જિલ્લા તાલુકા પંચાયતમાં એક ભાઈને કઈ દાખલો જોતો હતો અને એ પંથકનો જ એના જામકંડોળા બાજુનો માણસ હતો. એ લોકો રાજકોટમાં રહેવા આવ્યા હતા અને રાજકોટમાં રહેવા આવ્યા ઘણા સમયથી જામકંડોળાથી તેને છોડી દીધેલું, પછી રાજકોટમાં આવ્યા કે ત્યારે ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસમાં હતા, ભાજપમાં નહીં. અને રાજકોટ તો ભાજપનો ગઢ, એટલે એ પછી ભાજપના રંગે પર રંગાયેલા. પણ હવે જિલ્લા પંચાયતમાં એને કોઈ મેળ પડે નહીં, કંઈક દાખલો કે સમથિંગ એક કાગળિયું 7-12 કે જે હોય તે એવું ટેકનિકલી કારણ હતું. એને એટલા બધા ધક્કા ખવડાવ્યા જેની સીમા નહીં. અંતે ઓલા માણસને અહીંયા ભારતીય જનતા પાર્ટીના કેટલાય દિગ્ગજોને વાત કરી પણ હોય ને કે ભાઈ મારો આ મેળ નથી પડતો, તો બધા હા એ કરીને ટાઈમ પાસ કર્યો, કોઈ એને કામ ન કર્યું અથવા તો થયું નહીં. અંતે એ વિઠ્ઠલભાઈને કીધું ભાઈ આ ફલાણા ભાઈ છે, મને કોઈ દિવસ જવાબ દેતા નથી અને શું જાણે મારી આખી જેન્યુઅન વાત છે, મારી આ અરજી રહી, મારે કઈ ખોટું કરવાનું નથી, પણ હવે આ મને ખબર નહીં લબડાવે છે, છેલ્લા 1.5-2 વર્ષથી કઈ મેળ નથી પડતો. વિઠ્ઠલભાઈ કીધું ચાલ મારી સાથે. એને હારે લીધા, જિલ્લા બેંકમાંથી નીચે ઉતર્યા, ગાડીના સ્કૂટરની પાછળ બેસી, એના હોન્ડા પાછળ બેસી ગયા અને જિલ્લા પંચાયતમાં ગયા. અને જે અધિકારી આને હેરાન કરતા હતા એને ફડાકો ઝીકી દીધો. જ્યારે કે ઓલા ભાઈ તો મેં કીધું ભારતીય જનતા પાર્ટીના હતા, આ તો કોંગ્રેસમાં હતા. વિઠ્ઠલભાઈ રાદડિયા એમ કહે છે કે ભાઈ દરેક માણસને જે કાંઈ કામકાજ હોય એનું તમે વ્યવહાર કુશળતાથી તાત્કાલિક કરી દો. તમે એને હેરાન કરો, તમારી પોસ્ટનો દુરુપયોગ કરો તો એ હાલે નહીં. અને અમે અમારી ભાષામાં એનો જવાબ માંગીએ. એ ક્યાંય અરજી કરે, હું ઉપર લેવલે રજૂ